નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છુદર ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. રાજસ્થાનથી ગાંધીધામ આવતો દારૂનો જથ્થો ઝડપાયો. 23 લાખના દારૂ ભરેલ ટેન્કર સાણંદ પાસેથી પકડાયો. દારૂ મંગાવનાર સહિત 6 વિરુદ્ધ નોંધાયો ગુનો. ભુજના કેરા ખાતે ગૃહ મંદિરનું કરાયું અનાવરણ. કચ્છી સંતના ત્યાગ અને સમર્પણનો મળશે સંદેશ. 2 દિવસીય સદવિદ્યા પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે. ભચાઉ અને સામખિયાળી પોલીસ સ્ટેશને વાર્ષિક ઇન્સ્પેક્શન. પૂર્વ કચ્છ એસપી દ્વારા લોકસંવાદ કાર્યક્રમ યોજાયો. પોલીસ સંબંધિત પ્રશ્નોના હલની અપાઈ ખાતરી. અંજાર તાલુકાના બુઢારમોરા ગામે રહેતા યુવાને દવા પી લીધી હતી. આ બાબતે દુધઈ પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગામમાં રહેતા 21 વર્ષીય જયદીપ સથવારા નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેઓને તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે દુધઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ગાંધીધામ તાલુકાના ભારાપર ગામે અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં મહિલાનું મોત થયું હતું. કંડલા મરીન પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળેલી વિગતો મુજબ આરોપી ડમ્પરના ચાલકે પોતાનું વાહન બેદરકારીથી રિવર્સ લેતા ફરિયાદીના માતા દેવલબેનને ફડફેટમાં લીધા હતા, જેથી તેઓને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી ડમ્પરના ચાલક સામે ગુનો દાખલ કરાયો હતો. જે બાદ આરોપી મૂળ બિહારના હાલે ગાંધીધામ રહેતા રાકેશ સુરેશ ગુપ્તાની અટકાયત કરી કંડલા મરીન પોલીસે તપાસ હાથ ધરી છે. લખપત તાલુકાના માતાના મઢ ખાતે આવેલ લિગ્નાઇટ ખાણમાં બનાવ બન્યો હતો, જેમાં 2 ટ્રક વચ્ચે દબાઈ જવાના કારણે આધેડનું મોત થયું હતું, જેમાં ટ્રક ચાલક ઉપરાંત જીએમડીસીના જવાબદારો, કોન્ટ્રાક્ટર, સિક્યુરિટી સામે દયાપર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજસ્થાનથી ગાંધીધામ આવતો 23 લાખનો દારૂ એસએમસીની ટીમે ઝડપી પાડ્યો હતો. દારૂનો જથ્થો ભરેલ ટેન્કર સાણંદ ચોકડી પાસે ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલે સાણંદના નવા બાયપાસ રોડ પર ટેન્કરમાંથી 23 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. રેડ દરમિયાન વાહન સહિત કુલ 37,42,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કેસમાં 6 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સાણંદ બાયપાસ નજીક ઝડપાયેલ ટેન્કરમાંથી વિદેશી દારૂના 3,605 નંગ ટીન મળી આવ્યા હતા. સાથે મોબાઈલ અને વાહન મળીને કુલ 38,42,859નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ દારૂનો જથ્થો મૂળ પટિયાલા પંજાબથી મંગાવવામાં આવ્યો હતો. જથ્થો રાજસ્થાનના રમેશ બિશ્નોઈ નામના ઈસમે ભરીને મોકલ્યો હતો, જેથી પોલીસે દારૂનો જથ્થો ભરીને ટેન્કર આપનાર 2 અજાણ્યા ઈસમો, ટેન્કરમાં દારૂ ભરીને મોકલનાર રમેશ બિશ્નોઈ રાજસ્થાન, ટેન્કરનો માલિક ચલારામ લાડુ રામ પવાર રાજસ્થાન તેમજ ટેન્કરના ડ્રાઈવર માંગીલાલ હરિચંદ્ર રામજી બગુડા રાજસ્થાન તેમજ ગાંધીધામ ખાતે દારૂ મંગાવનાર મળી કુલ 6 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડ્રાઈવર માંગીલાલ ઝડપાઈ ગયો છે અને અન્ય 5ને વોન્ટેડ જાહેર કર્યા છે. ભચાઉ તાલુકાના ખારોઈ કકરવા માર્ગ પર ગેરકાયદેસર માટી ખનનની ગંભીર ઘટના સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. નવનિયુક્ત મહિલા પ્રાંત અધિકારીની આગેવાનીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન 1 હિટાચી મશીન અને 1 પ્લેટફોર્મ કબજે કરાયું હતું અને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી, જેના પગલે કબજે કરાયેલા મુદ્દામાલ ભચાઉ પોલીસ મથક પર મોકલવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી અને તેમની ટીમ ખારોઈ કકરવા માર્ગ પર પહોંચી હતી, જ્યાં લગભગ 20 એકર જમીનમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાની માહિતી મળી હતી, જ્યાં 100 ફૂટ જેટલા ઊંડા ખાડા જોવા મળ્યા હતા. આ પ્રવૃત્તિ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. અધિકારીઓ ત્યાં પહોંચે તે પહેલા 3 ડમ્પર માટી ભરાઈને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. જોકે હિટાચી મશીન અને પ્લેટફોર્મ કબજામાં લેવા માટે તંત્ર સફળ રહ્યું હતું. વાગડ પંથકમાં લાંબા સમયથી આવી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ થતી હોવા છતાં આ પ્રકારની સઘન કાર્યવાહી પહેલા થતી ન હતી. ઓવરલોડ વાહનોના કારણે કેટલાક ગામોના રસ્તાઓ બેસી ગયા છે અને કુદરતી સંપત્તિનો ભારે નાશ થયો છે. પ્રાંત અધિકારીની તત્કાલ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સામખિયાળી રાધનપુર હાઈવે પર બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેની તપાસમાં FSL રિપોર્ટમાં હકીકતો ખુલ્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી મૂળ પંજાબના હાલે પાટણ રહેતા અજયકુમાર મોહનલાલ અને ઊંઝામાં રહેતા જીગરજી ઠાકોરે ગુનાહિત કાવતરું રચ્યું હતું અને પોતાના આર્થિક ફાયદા માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના ભારત DAP ઇફકો કંપની લખેલ ખાતરની બોરીઓ ઠગાઈ કરવાના હેતુથી બનાવી હતી. આ સરકારી ખાતર લેખાતી
બોરીઓમાંથી બિનપ્રમાણિત કે જે ખાતર પણ ન ગણાય તેવો હલકો પદાર્થ ભરવામાં આવ્યો હતો, જે વેચી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ 231 બેગનો મુદ્દામાલ મોકલાવ્યો હતો, જેથી લાકડીયા પોલીસ સ્ટેશનમાં બંને સામે ભારતીય ન્યાય સંહિતા અને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની આગળની તપાસ પણ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ બનાવે છે, જેની અમલવારી કરવાનું કામ ખેતીવાડી વિભાગનું હોય છે, પરંતુ આ વિભાગને ખેતરોમાં લીલી હરિયાળી કરતા પોતાના ખિસ્સામાં હરીપટ્ટી ભરવાનું વધારે પસંદ હોય તેમ દરરોજ નિત નવા કૌભાંડ સામે આવતા હોય છે. તાજેતરમાં કૃષિ સહાયમાં ભારે ગોલમાલ થઈ અને બારેમાસ ખેડૂતો ખાતર મેળવવા માટે રઝળપાટ કરતા હોય છે. તેવામાં વધુ એકવાર પોલીસે મિલાવટ ભર્યા ખાતરને ઝડપી લીધો છે. પીજીવીસીએલ રાજકોટથી આવેલી કોર્પોરેટ ઓફિસની ટીમો દ્વારા ભુજ શહેરમાં વીજ ચેકિંગ હાથ ધરાઈ હતી. ભુજ શહેરના સિટી 1 અને 2 પેટા વિભાગમાં 23 ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રહેણાંક હેતુસરના કુલ 664 વીજ જોડાણો ચકાસવામાં આવ્યા હતા, જે પૈકીના 37 વીજ કનેક્શનમાં ગેરરીતિ સામે આવતા 22.44 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ વિભાગના સપાટાથી વીજળીની ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. ગાંધીધામના બહુચર્ચિત નકલી ઈડી કાંડમાં નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પોતાનું નિવેદન આપવા ગાંધીધામ ખાતે પહોંચ્યા હતા. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઘેરાવ કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં જ આપના કાર્યકરોએ ધૂન બોલાવી હતી. ગોપાલ ઇટાલિયાએ પૂર્વ કચ્છ એસપી સાગર બાગબાર દ્વારા પાર્ટી પર કરાયેલા આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે મને પોલીસે નોટિસ આપી નથી, ના મને બોલાવ્યો છે, હું સામેથી પોલીસ સ્ટેશનમાં આવ્યો છું. તેમણે પોતાના પર લગાવેલા આરોપોને ખોટા ઠેરવ્યા હતા. कुछ दिन पहले कच्छ से ईडी के नकली अफसर बन करके लोगों को लूटते ठगते हुए लोगों को पाया गया. मुकदमा दर्ज हुआ, पुलिस ने कुछ लोगों को पकड़ा, कार्रवाई करी और पुलिस ने अपना काम किया. जिस दिन ये नकली ईडी के लोग पकड़े गए, उसके 10वें दिन के बाद अचानक से कच्छ पूर्व के सुपरिंटेंडेंट ऑफ पुलिस एसपी ने बीजेपी के एजेंट के रूप में बाहर आकर के एक फर्जी सा वीडियो बनाया और वीडियो में ये कहा उन्होंने कि ये जो नकली ईडी वाले पकड़े गए वो आम आदमी पार्टी को पैसा देते थे, गोपाल इटालिया को पैसा देते थे. इस तरीके के राजनीतिक आरोप खुद एसपी ने हम पर लगाए. ये आरोप सरासर झूठ है, बेबुनियाद है, गलत है और इसलिए एसपी ने जो आरोप हम पर लगाया आम आदमी पार्टी पर और गोपाल इटालिया पे, उसका जवाब देने के लिए मैं खुद सामने चल के आज पुलिस स्टेशन आया हूं. ना मुझे पुलिस ने बुलाया है, न नोटिस दिया है, न इन्फॉर्म किया, कुछ नहीं, लेकिन फिर भी मैं इसलिए सामने चल के आया हूं कि मैं निर्दोष हूं. एसपी ने जो कहा है वो झूठ है. मैं अपनी प्रामाणिकता, मैं अपनी ईमानदारी का सर्टिफिकेट लेके यहाँ पुलिस के सामने आया हूँ. पुलिस जो चाहे इन्वेस्टिगेशन कर सकती है, मुझे जो चाहे पूछ सकते हैं, मैं जवाब देने के लिए रेडी हूँ. યાત્રાધામ હાજીપીર અને સરહદી વિસ્તારને જોડતો મહત્વનો રાજ્ય ધોરીમાર્ગ ક્ષતિગ્રસ્ત થતા સ્થાનિકોમાં ભભૂકી રહેલો રોષ આજે જન આંદોલનમાં ફેરવાયો હતો. સ્થાનિકો દ્વારા નરા લુડબાય રોડ પર ચક્કાજામ કરાયું હતું. આજે મોટી સંખ્યામાં સ્થાનિકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને રસ્તા પરથી પસાર થતા વાહનોને અટકાવ્યા હતા. ઘટના સ્થળે પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું. પોલીસે આંદોલન પૂર્વે લુડબાયના સરપંચ જબાર જતની અટકાયત કરી લીધી હતી. સ્થાનિકોએ પોલીસ તંત્ર ઉદ્યોગ જૂથોની તરફદારી કરી રહ્યું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. લાંબા સમયથી રસ્તાની સમસ્યાથી ત્રસ્ત લોકોનો આક્રોશ આજે આંદોલનમાં ફેરવાયો હતો. આ આંદોલનમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી, યાકુબ મુતવા, ઇકબાલ જત વગેરેની અટકાયત કરી નરા પોલીસ સ્ટેશન મધ્યે લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કચ્છના પ્રખ્યાત ધર્મસ્થાન હાજીપ અને દેશલ પર ગુતલીથી જોડતો રોડ સ્થાનિક લોકો જ નહીં, આ રસ્તા પરથી પસાર થતા ઔદ્યોગિક ભારે વાહનો, પ્રવાસી વાહનો માટે પરેશાનીનું કારણ બની ગયો છે. આ રસ્તા પરથી દરરોજ સેંકડો ભારે વાહનો નમક ભરીને પસાર થાય છે. જેમ ઉંમર વધતાની સાથે લોકોના કાળા વાળ સફેદ બની જતા હોય છે, તે રીતે જ આ કાળા ડામરનો રોડ નમકના વાહનોના કારણે સફેદ બની ગયો છે. રોડ પરના ગાબડા પસાર થતા વાહનોની આવરદા ઘટાડવાનું કારણ બની ગયા છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન આ રસ્તાને 2 વખત રિપેર કરવામાં આવ્યો છે, પરંતુ સમસ્યા ઠેરની ઠેર જ રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ રસ્તા પરથી દરરોજ સેંકડો ભારે વાહનો પસાર થતા હોય છે, ત્યારે ખરેખર આ રસ્તો ભારે વાહનોનું પરિવહન ખમી શકે તેવી ક્ષમતા ધરાવતો હોવો જોઈએ, પરંતુ આ રસ્તો ગાડાવાટ સમાન જ છે. કોઈ કહે છે કે રસ્તાનું કામ રાખનાર કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ થયા છે, તો કોઈ વન વિભાગ રસ્તાના કામમાં રોડા નાખતું હોવાનું કહે છે. સ્થાનિકો કહે છે કે દેશની આઝાદી પૂર્વેનો આ રોડ દુર્દશાથી હજુ આઝાદ થયો નથી.
100 વર્ષ અગાઉ આ રસ્તો હતો. ઉઠંગડી પાસે આવેલ ધર્મશાળા તેનું પ્રમાણ પૂરું પાડે છે. આ વિસ્તારના લોકોની અનેક પેઢીઓ આ રસ્તા પરથી પસાર થતી રહી છે. જ્યારે જંગલ ખાતું અસ્તિત્વમાં જ ન હતું ત્યારે પણ આ રોડ હતો. હવે જંગલ ખાતું રસ્તાના કામને અટકાવે છે. હાજીપીર સુધી આવતો બુરકથી હાજીપીરનો રસ્તો છારીડડના પક્ષી અભયારણ્યમાંથી પસાર થઈ હાજીપીર કનેક્ટ થાય છે. તે રીતે ગુડખર અભયારણ્યમાંથી પસાર થતા ગડુલી સાતલપુર રોડને મંજૂરી મળી છે. જ્યારાથી હાજીપીરનો રસ્તો પણ અભયારણ્યમાંથી પસાર થતો હોય તો એકમાત્ર દેશલપર ગુતલીથી હાજીપીરના રસ્તાને કેમ મંજૂરી મળતી નથી તેવો વેધક સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. તંત્ર દ્વારા સત્વરે રસ્તાનું કામ કરવામાં આવે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે. કચ્છના પ્રવેશ દ્વાર સામખિયાળી અને ભચાઉ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર વાઘમાર દ્વારા સામખિયાળી પોલીસ સ્ટેશન ખાતે લોકસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સામખિયાળી, આધોઈ, શિકારપુર, કંથકોટ, જડસા, વાંઢિયા, જંગી વગેરે ગામોમાંથી આગેવાનો, સરપંચ, રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા સમક્ષ ટ્રાફિક જામ, સુરજબારી ચેકપોસ્ટ, શિકારપુર ઓપી, આધોઈ ખાતે સ્ટાફ વધારવા, પોલીસ કર્મચારીઓ માટે પોલીસ લાઇન બનાવવા, સાયબર ઓનલાઈન ગેમ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેના પ્રત્યુત્તરમાં પોલીસ વડાએ તમામ પ્રશ્નોના ઉકેલ માટે સ્થાનિક પોલીસને સૂચના આપી હતી. ભચાઉ ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જુદા જુદા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી અને કાયદો વ્યવસ્થા જાળવવા સ્થાનિક પોલીસે સૂચનો કરાયા હતા. બંને પોલીસ મથક ખાતે પોલીસ પરેડ તેમજ પોલીસ કર્મચારીઓને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી. જેના પ્રત્યુત્તરમાં એસપી સાગર વાઘમાર દ્વારા ઘટતું કરવાની ખાતરી અપાઈ હતી. આજે સામખિયાળી ભચાઉ પોલીસ સ્ટેશનનું જિલ્લા પોલીસ દ્વારા જે છે વાર્ષિક ઇન્સ્પેક્શન જે છે કરવામાં આવ્યું છે. જેમાં સામખિયાળીમાં એક લોકસંવાદ પણ રાખવામાં આવેલો છે. જેમાં સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ અને પોતાના પ્રશ્નો પણ રજૂ કરેલ છે. આ જે ઓવરઓલ વાર્ષિક જે ઇન્સ્પેક્શન છે એમાં પોલીસની કામગીરીના લગતા જે કોઈ પ્રશ્નો હોય એમનું નિરાકરણ આવે અને પ્રજાના પણ જે કોઈ પ્રશ્નો હોય એમનું પણ જે છે સમયસર નિરાકરણ આવે અને એમાં કામગીરીમાં સુધારો આવે એ હેતુથી અને ઓવરઓલ પોલીસ અને પ્રજા વચ્ચે સારી રીતે સમન્વય રહે એ બધા પાસાઓને ધ્યાને રાખીને જે છે આજનું જે છે વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવ્યું હતું. જે સુરજબારી ચેકપોસ્ટ છે ત્યાં પોલીસ દ્વારા એક વ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે ડેવલપ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં એ જે પૂરો થશે એમાં પછી ત્યાં પોલીસની પ્રેઝન્સ પણ વધશે અને સુરક્ષા સંબંધી જે કોઈ પ્રશ્ન હશે એમને પણ ટેકલ કરવામાં પોલીસને મદદ મળશે. ભચાઉ પોલીસ સ્ટેશનનું પણ જે વાર્ષિક ઇન્સ્પેક્શનનું કાર્યક્રમ હતું એમાં પણ પોલીસ સ્ટેશનના લગતા જે કોઈ પ્રશ્નો હોય પોલીસ અને પ્રજા વચ્ચેના સામંજસ્ય વધારવા માટે સૂચન પણ કર્યું છે અને સાથે સાથે પ્રજાના જે કોઈ પ્રશ્નો હોય એમનું પણ સમયસર નિરાકરણ આવે એવી પણ જે છે સૂચના આપવામાં આવેલી છે. ઉત્તરાધાર ઠંડા પવનની ઝડપમાં સામાન્ય ઘટાડો થયો હોવા છતાં કચ્છવાસીઓને ઠંડીથી રાહતો મળી નથી. લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધઘટ સાથે ઠાર યથાવત રહ્યો હતો. રાજ્યના સૌથી શીત મથક એવા નલિયામાં આજે ન્યૂનતમ તાપમાન 6.5 ડિગ્રી નોંધાયું હતું. ભુજમાં 11.5 અને કંડલામાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. કચ્છમાં બીતેલા સપ્તાહથી કડકડતી ઠંડીએ પકડ મજબૂત બનાવી છે. હવામાન વિભાગે પણ હાલે ઠંડીથી રાહત નહીં મળે તેવો વર્તારો આપ્યો છે. મોડી સાંજથી કાતિલ ઠારનો પ્રભાવ વર્તાય છે જે મોડી સવાર સુધી રહે છે. દિવસભર ફૂલ ગુલાબી ઠંડીના લીધે લોકોને ગરમ કપડામાં લપેટાવાની ફરજ પડી રહી છે. પશુ પંખીઓ પણ સૂર્યનારાયણના તાપમાં ઠંડીથી રાહત મેળવવાના પ્રયાસો કરતા નજરે પડ્યા હતા.